ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર। અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવેની સામે શિરોમણી બંગલોઝથી મશાલ રેલી નીકળી, જેમાં બજરંગ દળના કાર્યકરો સાથે નાના ભૂલકાઓ આ મશાલ રેલીમાં તિરંગાઓ સાથે જોડાયા હતા। સમગ્ર વિસ્તારમાં આઝાદીના 78મા પર્વની ઉજવણીના ભાગરૂપે તમામ શહીદોને યાદ કરી તેમની માટે મૌન રેલીનું આયોજન કરાયું હતું। આસપાસની અનેક સોસાયટીઓના નાગરિકો મોટી સંખ્યામાં સોસાયટીના દરવાજા પાસે ઊભા રહીને આ મશાલ રેલીના કાર્યકરો પર પુષ્પવર્ષા કરી હતી। બાળકો શહીદોના પોશાકમાં તો અન્ય ભારત માતાના પરિવેશમાં આ રેલીમાં જોડાતા તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। મારું નામ અરવિંદ પટેલ, કર્ણાવતી પાર્ક સોસાયટી, અને 78માં આઝાદીના 78મા વર્ષે આવતીકાલના પૂર્વ સંધ્યાએ 14 તારીખે બજરંગ દળ દ્વારા આયોજિત કરી એક ભવ્ય મશાલ રેલીનું આયોજન કરેલું, જે અમારા વિસ્તારમાંથી પસાર થતી હતી। તે કર્ણાવતીના ગેટ પાસે સૌ કર્ણાવતી પાર્કના સભ્યોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું, પુષ્પગંજોથી સ્વાગત કર્યું। બજરંગ દળના ઉપક્રમે ભારત વિકાસ મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। એનો રૂટ સરદાર પટેલ સેવા સંકુલની શિરોમણી સોસાયટીથી શરૂ કરી ઈશ્વર કૃપા થઈ, પાણીની ટાંકી થઈ અને ખોખરા સર્કલ સુધી જવાની છે। હિન્દુઓની અંદર જાગૃતિ ફેલાય એનો મુખ્ય આશય છે, અને આપણા જે શહીદો થયા છે એ શહીદોને ભાવભીની અંજલિ મળે એવો એક કાર્યક્રમનું આયોજન આપણે કર્યું છે, અને એની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર જે આપ સૌ પધાર્યા છો એ બદલ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અમરેવાડી જિલ્લા તરફથી બધાનો ખૂબ ખૂબ આભાર। રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમી ભટ્ટ શ્રોત્રિયા, TV9 ગુજરાત, અમદાવાદ। ભારત માતા કી જય, ભારત માતા કી જય, શહીદો। જોતા રહો TV9 ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર।